હાલો મિત્રો, સ્વાગત છે તમારું જેલસીસ વાઇબ્સ એન્ડ બ્લોગ્સમાં। તો આજે વાગ્યા હતા સાંજના 5:30 અને મેં તૈયાર કરી નાખ્યો નિર્વેદને। ત્યાર પછી કબાટમાંથી કપડાં શોધી અને હું પણ લાગી ગઈ હતી તૈયાર થવા। ત્યાર પછી તૈયાર થઈ અને અમારી સવારી આવી એટલે ઘરને લોક કરીને અમે પણ નીકળી ગયા હતા જ્યાં અમારી કિટી પાર્ટી હતી ત્યાં જવા માટે। આજે હતી અમારી મંથની કિટી પાર્ટી એટલે ત્યાં જવું પણ ફરજિયાત છે। ત્યાં જઈને અમે પડાવ્યા ફોટોસ પડાવ્યા। ત્યાર પછી આવી ચણાવાળી ગેમ્સની વારી ગેમ્સ રમીને બધાએ ખૂબ એન્જોય કરી અને ત્યાર પછી આવ્યો નાસ્તાનો વારો। નાસ્તામાં હતી આજે જેની કિટી હતી એના તરફથી કચ્છી દાબેલી। નાસ્તો કરી અને ત્યારબાદ બધાએ થોડા ગપાટા મારી અને પછી અમે લોકોએ ફોટોઝ ક્લિક કર્યા, રીલ્સ બનાવી। અહીં મારા બંને છોકરાઓ પણ ખૂબ એન્જોય કરતા હતા। ત્યાર પછી જો ગુજરાતી હો ગમે ત્યાં અને કોઈ પણ ગરબો વાગે એટલે તમે ગરબા ના રમો એવું તો બને જ નહીં। એટલે અમે લોકોએ પણ જમાવી ગરબાની મહેફિલ। એટલી વારમાં થઈ ગયો ટાઈમ અને આવી ગઈ અમારી સવારી। ત્યાર પછી મોક્ષને લાગી હતી હજી ભૂખ એટલે અમે લોકો ગયા નાસ્તો કરવા અમે ગયા ટી o'clockમાં। ત્યાં જોઈ લીધો મેનુ અને આપ્યો ઓર્ડર આવીને અમે લોકોએ ભરપેટ કર્યો નાસ્તો। અહીંયા આવી હતી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લચ્છી જે મારા નાના છોકરાઓને ખૂબ જ પસંદ હતી। નાસ્તો કરીને અમે લોકો આવી ગયા બહાર થોડી વાર બેસવા માટે કેમ કે ત્યાં ખૂબ જ સરસ ઠંડો પવન આવતો હતો। ત્યારબાદ વળી અમે અમારી સવારી લઈને નીકળી ગયા ઘર તરફ। ઘરે આવીને મોક્ષે કર્યો એનો બેકપેક અને એના ભર્યા ચોપડા અને ત્યાર પછી હું આવી ગઈ મારા ઘરના કપડામાં। તો આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં।